આજે આપણે જો આજે આપણે વજનના એકમ વિશે વજનના માત્રા વિશે શીખીએ. વજનની અંદર આપણે શું શું આવે છે? કિલોગ્રામ અને ગ્રામ આવે છે. બરોબર, કિલોગ્રામ આવે છે. વજનનો નાનો એકમ ગ્રામ અને વજનનો મોટો એકમ કિલોગ્રામ. વજનનો નાનો એકમ ગ્રામ અને વજનનો મોટો એકમ કિલોગ્રામ. આપણી હાથમાં મારે જે હાથમાં છે ને એ દાંડી તુલા છે. નીચે તુલા છે, આ નીચેનો ભાગ તુલા છે અને જેનો પકડેલો ભાગ છે આ દાંડી છે. આ બંનેના નામ આપણે ઓળખીએ દાંડી તુલા એટલે કે ત્રાજવું. એને બીજી ભાષામાં વજન કાંટો પણ આપણે કહી શકીએ. બરોબર. અને બીજું છે મારા હાથમાં આ બાટ છે અને કાટલું પણ કહી શકાય, કાટલા. આ બાટ છે, બરોબર કરજો, 100 ગ્રામનો બાટ છે. કેટલાનો છે? 100 ગ્રામનો બાટ. પછી આ બાટ છે 50 ગ્રામનો બાટ છે, 50 ગ્રામનો બાટ છે. પછી આ છે 25 ગ્રામનો બાટ છે. પછી આ 10 ગ્રામનો બાટ છે અને આ 5 ગ્રામનો બાટ છે. હવે આપણે અલગ અલગ વસ્તુનો બાટ વજન કરીએ. જો આપણે પહેલાં 100 ગ્રામનો બાટ લઈએ અને આમાં 6 ગ્રામ માટે આપણે બીજા થોડા વજન માટે કોઈ વસ્તુઓ ઉમેરીએ, વજન કરીએ. બરોબર. આપણે આનું વજન કરીએ, હલકો થાય તો જોઈએ. બરોબર. જુઓ આ થોડું વધી જાય છે અને હલકું કરવા માટે થોડું કાઢી નાખીએ. બરોબર. હવે આમાં થોડી કાઢી નાખીએ. જો આ લગભગ વજન સરખો દેખાય છે આપણને. બરોબર. 100 ગ્રામનું 100 ગ્રામ એવું વજન થાય છે. હવે આપણે મૂકી અને આગળ જોઈએ. હવે 50 ગ્રામના મણકાનું આપણે વજન કરીએ. મણકા બોલજો. મણકા નાખો અંદર રાજવામાં. મણકા નાખો. જો મણકાનું વજન કરીએ આપણે 50 ગ્રામના. નાખો નાખો અંદર. હજુ નાખો. હળવાળ ઉતાળ નહીં. એ છોકરી એવી રીતે ના કરાવડે. આ 50 ગ્રામનો આપણે વજન કર્યો. આ મણકાનો કર્યો. શેનો કર્યો? જો બરોબર ધ્યાન આપો. બસ જો 50 ગ્રામ આપણે 6 ગ્રામનો બરોબર કર્યો. તો પછી આ મણકાનો વજન 50 ગ્રામનો કર્યો. કુલ કેટલા ગ્રામ વજન કર્યો આપણે? પેલા 100 ગ્રામનો 50 ગ્રામ કુલ કેટલા ગ્રામ વજન? 150 ગ્રામ વજન. બરોબર. હવે આ દાંડી તુલાને આપણે સાઈડમાં રાખીએ અને થોડી બાટ વિશેની માહિતી આપું. આ જે નાના પિત્તળના બાટ છે, આ બાટનો વજન છે 20 ગ્રામ. પછી આ બાટનો ગ્રામ છે 10 ગ્રામ. આ બાટનો વજન 5. આ બાટ ક્યારે વપરાય કે આપણે સોના ચાંદીની વસ્તુ લેવા જઈએ, ચાંદીની સોનાની વસ્તુ જ્યારે આપણી દુકાનની અંદર, ત્યારે આ બાટનો ઉપયોગ થાય છે. બરાબર. અને આ જે કાળા બાટ છે 100 ગ્રામ 50 ગ્રામ કરિયાણું લેવા જઈએ ત્યારે આ બાટનો ઉપયોગ થતો હોય છે. બરાબર. આ રીતે આપણે વજન શીખી શકીએ છીએ. વજનનો મોટો એકમ કયો? કિલોગ્રામ. અને નાનો એકમ ગ્રામ. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. બરાબર. અને 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 2 કિલોગ્રામ હતો 2000 ગ્રામ. 3 કિલોગ્રામ હતો 3000 ગ્રામ. 9 કિલોગ્રામ હતો 9000 ગ્રામ. બરાબર. આ રીતે આપણે વજન શીખી શકીએ છીએ. ફરીથી યાદ રાખવાનું કે આ ભાઈ છે, આ દાંડી તુલા છે. બરાબર. આપણે જુદી જુદી વસ્તુનું આપણે વજન કરી શકીએ છીએ. બરાબર. આ રીતે આપણે વજનનો એકમ આપણે શીખી. બરાબર. તમારે બધાને ખબર તો પડી ગઈ છે. બસ આપણો આજે આ એકમ આપણે પૂરો કરીએ.